વલસાડમાં મોડી રાત્રે અચાનક આવેલા વાવાઝોડાને પગલે ભારે તારાજી, જેમાં ખાસ કરીને વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા સુરવાડા, માંગેલ, વાડ, સેગવી, મોટા સુરવાડા સહિતના ગામોને ભારે નુકસાન થયું। વિસ્તારના 80%થી વધુ મકાનોના છાપરા ઉડ્યા। કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થઈને મકાન પર પડી જવાની ઘટનાઓ પણ બનવા પામી છે। માછીમારોની દરિયા કિનારે લાંગારેલી 8 જેટલી બોટ ભારે પવનને કારણે અથડાઈને 2 ટુકડા થઈ। કેટલીક બોટ દરિયાના વહેણમાં ખેંચાઈ ગઈ હોવાથી માછીમારોને ભારે નુકસાન। વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા। વલસાડ જિલ્લામાં ગઈકાલ સાંજથી જ અચાનક આવેલા વાતાવરણના પલટા બાદ જે રીતે ધોધમાર વરસાદ અને ઝડપી પવનો ફૂંકાયા હતા તેના જ કારણે કાંઠા વિસ્તારમાં ભારે નુકસાની સર્જાઈ છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો નાના સુરવાડા ગામના દ્રશ્યો છે। મહત્વનું છે કે ગઈકાલે ઝડપી પવનો ફૂંકાયા હતા તેના જ કારણે આ વિસ્તારના જે કાચા મકાનો છે તેના છાપરા ઉડી ગયા હતા। તેના કારણે હાલ જે સ્થાનિક રહીશો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સ્થાનિકો આપણી સાથે જોડાયા છે, આપણે તેમની સાથે સીધી વાત કરીશું કે અત્યારે કઈ રીતની પરિસ્થિતિ છે। આપનું નામ? મારું નામ અજય મંગેલા। અજયભાઈ, ગઈકાલે શું પરિસ્થિતિ સર્જાઈ હતી ને કેટલું નુકસાન? કાલે રાતના 10:30 વાગે જેવું એટલું પવન જોરમાં આવ્યો અને વીજ ગયાથી તો ગામમાં ઘણું નુકસાન થયું। 50 ઘરનું છત ઉપરથી ઉડી ગયા અને ઘરમાં છત ઉડી ગયા તો ઘરમાં પાણી ઘૂસી ગયું એટલે અનાજનું બી નુકસાન થયું। હવે હાલ તમે દ્રશ્ય જોઈ જ રહ્યા છે કે ઘરમાંથી પાણી કરતા છે અને તમે વિઝિટ બી મારી હશે અંદર ઘરમાં તો અનાજોનું બી નુકસાન થયેલું છે। ખાસ કરીને માછીમારોને પણ અહીંયા નુકસાન છે। 7 થી 8 બોટને નુકસાની થયું છે એટલે તે બધા ધવલભાઈને બધાને અમે જાણ કરી છે એટલે રાહતના હારું કીધું છે અમને। સાંસદ પણ અહીંયા આવીને મુલાકાત કરી ગયા છે, શું વાતચીત થઈ છે ને શું નિર્ણય માટે કહ્યું છે? હા, સાંસદશ્રી આવેલા હતા અને સાંસદશ્રીએ બી જણાવ્યું કે તાત્કાલિક ધોરણે આ બધું કરાવીશું અને ખાસ કરીને સાંસદશ્રીએ કીધું કે અમારી માછીમારી એટલે અમારી રોજે રોટી એટલે દરિયામાં જતી એટલે ઓળખી અમારી એટલે ઓળખી જો 7-8 થી ઓળખી તૂટી ગયેલી છે એટલે એના પર ખાસ ધ્યાન આપવા કીધું છે અમે ને ધ્યાન આપવું બી પડશે કેમ કે અમારી રોજી રોટી જ આ છે કે અમે દરિયામાં ગઈને જ કમાવાવાળા માણસ, ખાઈને કમાવીને લાવવાવાળા ખાવાના માણસ, બરાબર, એટલે એના પર ખાસ ધ્યાન આપવું પડશે અને ઘરમાં બી ઘણું નુકસાન એના પર બી ધ્યાન આપવું પડશે। તો આમ ગઈકાલે જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેના જ કારણે જે આ વિસ્તારમાં આવેલા 50થી વધુ જે ઘરો છે તેના છાપરા ઉડી ગયા છે। હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપ જોઈ શકો છો ઉપરથી છાપરું ઉડી ગયું છે ને વરસાદ ચાલુ છે તેવા સમયે અહીં ઘરોમાં પાણી ભરાવાની પણ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ત્યારે આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને રાખીને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ ખુદ મેદાને ઉતર્યા હતા અને સમગ્ર જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવ્યો છે। સાથે જ જે જિલ્લા વહીવટીતંત્ર છે તે પણ અહીં સ્થળે પહોંચ્યું હતું। તેમની સાથે પણ સાંસદ ધવલ પટેલ દ્વારા વાત કરવામાં આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે થાય અને સહાયની ચૂકવણી કરવામાં આવે તેવા આદેશ કર્યા છે। કેમેરા પર્સન મયુર શાહ સાથે રિતેશ પટેલ, TV13 ગુજરાતી, વલસાડ।